ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે હાલમાં દેશ, રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા નથી અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। કાળા બજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમતે સિલિન્ડર લેવા મજબૂર થવું પડે છે। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં લોકો વારંવાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। નોટબંધીના સમયમાં રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર માટે અને હવે ગેસ સિલિન્ડર માટે લોકો લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો। પ્રદર્શન દરમિયાન સરકારે ગેસ સિલિન્ડરની પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરી કાળા બજારી પર કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી। બહેનોની અને ભાઈઓની લાઈન લાગી ગઈ છે ત્યારે ગઈકાલે બરોડામાં એક દુઃખદ ઘટના બની। હાલમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે ત્યારે એક બેન પોતાના બોટલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી ત્યારે બેન ત્યાં બેહોશ થઈ ગઈ। આ ઘણી દુઃખદ ઘટના છે ત્યારે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, શું આ અચ્છે દિન છે? જ્યારે હોય ત્યારે તમે લાઈનમાં જ લગાડી દો છો। પહેલા નોટબંધી આવી ત્યારે તમે પોતાના પૈસા બેંકમાં હોવા છતાં પણ તમે આ પબ્લિક પ્રજાને તમે લાઈનમાં ઊભી કરી દીધી હતી અને પૈસાની વધારે રૂપિયાની જરૂર હોય તો પણ 3000 થી વધારે રૂપિયા નતા મળતા। ત્યાર પછી કોરોના કાળ આવ્યો ત્યારે પણ તમે ઓક્સિજનના સિલિન્ડર માટે પણ તમે લાઈનમાં ઊભા કરી દીધા ને હાલમાં પણ તમે જોવો છો કે ઘરેલું ગેસ કોઈ જગ્યાએ મળતો નથી। એના માટે પણ રાત દિવસ બહેનોની લાઈન લાગી ગઈ છે અને ભાઈઓ પણ નું ખિસ્સું પણ હળવું થઈ ગયું છે। આટલો બધો એ આપવા છતાં, ભાવ આપવા છતાં પણ ગેસના બોટલ મળતા નથી અને કાળા બજાર થઈ રહ્યા છે। હાલમાં ગેસના બોટલના ભાવ 2500 રૂપિયા આપવા છતાં પણ ગેસના બોટલના ભાવ નથી મળતા। ત્યારે કોંગ્રેસના રાજમાં ગેસના ભાવના બોટલ 300 રૂપિયા હતા ને 350 થયા ત્યારે સ્મૃતિજી ઈરાની રોડ પર આવીને બેન ધરણા પર અને બૂમા પાડતા હતા કે આટલો બધો ભાવ હોય। ત્યારે મારે એ બેનને કહેવું છે કે બેન, કયા બિલમાં ઘૂસાઈ ગયા છો? અત્યારે તો ગેસ સિલિન્ડરનો ભાવ 1100 રૂપિયાને પાર થઈ ગયો છે ત્યારે આ ગરીબ પ્રજાને સામે આવીને તમે જવાબ આપો। શું આ છે અમારા અચ્છે દિન? અમારે અચ્છે દિન નથી જોઈતા, અમારા પહેલાના દિવસો આપી દો ને મારે સાહેબશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચે ને રાબેતા મુજબ ગેસ સિલિન્ડર અને પેટ્રોલ મળતું થઈ જાય, એવી જ અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે।